વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. એક મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે ભરૂચથી. આ સમાચાર છે જંબુસર ખાતે લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હોવાના સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે. 4 લોકોના મોત થયા છે, 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. ભરૂચથી સમાચાર છે લક્ઝરી બસ જંબુસર પાસે પલટી ખાઈ ગઈ છે, 4 લોકો ના મોત થયા છે. બસ મહારાષ્ટ્રથી કાવી ગામ જતી હતી. ભરૂચથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા છે, પરંતુ આ બસ પલટી ખાઈ જતા 4 લોકોના મોત થઈ ચૂક્યા છે. 10 થી વધુ લોકો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બન્યા છે. બસ મહારાષ્ટ્રથી કાવી ગામ જૈન દેરાસર દર્શને આવી હતી. મહત્વનું છે જંબુસર ખાતે એક લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ છે અને જે અકસ્માતમાં 4 જેટલા વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે. 10 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં આ બસ મહારાષ્ટ્રથી કાવી ગામ જૈન દેરાસર દર્શને આવી હતી અને ત્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. ભરૂચના જંબુસર પાસે અકસ્માત સર્જાયો છે. લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ છે. કયા કારણોસર આ બસ પલટી ખાઈ ગઈ તે હજુ નથી જાણવા મળ્યું. આ અંગે વધુ માહિતી સાથે ભરત ચુડાસમા અમારી સાથે ઓનલાઈન પર જોડાયા છે. ભરત, જે રીતે સમાચાર છે એક લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ છે જંબુસર ખાતે અને 4 જેટલા વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે. કેવી રીતે આ અકસ્માત સર્જાયો? ચોક્કસથી જણાવ્યું તો જંબુસરના કાવી કંબોઈ નજીક જૈન દેરાસર આવેલા છે. કંબોઈ ખાતે જૈન દેરાસરનું બહુ મોટું તીર્થધામ યાત્રાધામ છે અને ત્યાં મુંબઈથી આ લક્ઝરી સવારે આવી હતી અને ત્યારબાદ દર્શનાર્થે આવેલા જે દર્શનાર્થીઓ હતા બધા તે દર્શન કરી અને પરત ફરતા હતા. તે દરમિયાન લક્ઝરી બસે પલટી ખાધી અને અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને 10 થી વધુ લોકોને ઈજાઓ પામી છે. જી બિલકુલ ભરત, જે રીતે આખી લક્ઝરી બસ પલટી મારી ગઈ છે, કોની બેદરકારી? ડ્રાઈવરની બેદરકારીને કારણે આવું થયું છે કે સામે કોઈ વાહન ટકરાયું હતું? ડ્રાઈવરની બેદરકારી આમાં ના કહી શકાય, કારણ કે આખો સિંગલ ટ્રેક રોડ છે. જે આ કાવી કંબોઈનો રસ્તો છે એ સિંગલ ટ્રેક છે અને સામેથી જો કોઈ વાહન આવતો હોય તો ચોક્કસથી જે તે ડ્રાઈવરે પોતાનું વાહન દબાવવું પડે છે અને જો મોટું વાહન હોય તો 100% રોડની નીચે ઉતરી જાય અને પલટી પણ મારી શકે છે. એટલે જોખમી રસ્તો પણ કહી શકાય અને રસ્તો ખરાબ પણ છે. ખાડા ખબોચિયાવાળો રસ્તો છે, જેથી અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવે છે. બિલકુલ ભરત, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ. જંબુસર ખાતે લક્ઝરી બસ પલટી મારી ગઈ છે. વન ટ્રેક આ રોડ છે અને જેના કારણે સિંગલ પટ્ટીના કારણે આ બસના ડ્રાઈવરે સામેથી આવતા વાહનને કારણે બસ દબાવવાનો પ્રયાસ કર્યો હશે અને જેના કારણે બસ પલટી મારી ગઈ છે. 4 લોકોના મોત થયા છે. 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા. 1 વ્યક્તિનું સારવાર દરમિયાન 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે, જેમને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો વીટીવી ન્યૂઝ સાથે. રજા આપશો. નમસ્કાર.